હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 25 જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તેમજ તમને જરૂરથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોજો, તો ચોક્કસથી તમને કન્ટેન્ટ કેવો સરસ મજાનો છે, કેટલી ડિટેલ માહિતી છે, બધો જ ખ્યાલ આવે. તમે વચ્ચેથી છોડી દેશો ને તો તમને ખ્યાલ જ નહીં આવે. ઘણી વખત આપણે બુકને બહારથી જ જજ કરી લઈએ છીએ, બુકને એના કવરથી કે બુક કેવી છે, રાઈટ? યુ કાન્ટ જજ અ બુક બાય અ કવર. તમે સાંભળેલું જોશો ને તો તમને એવું લાગતું હોય, પરંતુ તમે જો આખો વિડીયોઝ જોશો ને તો તમને ખરેખર આઈડિયા આવી જશે કે ખરેખર ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે નેહા મેમ, રાઈટ? તો ચાલો હવે આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આગળના પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સ IFI 2026માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે કયા રાજ્ય આવ્યું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી તામિલનાડુ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે આપણું ગુજરાત. પ્યારું પ્યારું, રાઈટ? ઓપ્શન એ ગુજરાત. કોણ આવશે? ઓપ્શન એ ગુજરાત આવશે. ઓકે, ડન. હવે જોઈએ, નીતિ આયોગે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સ નામનો નવો સૂચકાંક જાહેર કર્યો છે. મુખ્ય હેતુ શું છે? તો કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રોકાણ માટે સૌથી અનુકૂળ વાતાવરણ છે તે જોવાનું છે. આ સૂચકાંક દ્વારા રાજ્યોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, તેને સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદ માટે મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાવિષ્ટ એકમો કેટલા છે? તો એટલે કે કુલ કેટલા રાજ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો છે? 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશનો. રોકાણ માટે અનુકૂળ વાતાવરણનું મૂલ્યાંકન કરવું. 8 પિલર્સ છે અને 84 ઇન્ડિકેટર છે. યાદ રાખજો, ફ્રેન્ડલી ઇન્ડેક્સ 8 પિલર અને 84 ઇન્ડિકેટર પર બનાવવામાં આવ્યો છે. હવે આપણે 8 પિલર જોઈ લઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય મજબૂતાઈ, પર્યાવરણ સ્થિતિસ્થાપકતા. હવે તમારે આ 8 ઇન્ડિકેટર ચોક્કસથી યાદ રાખવાના છે. જીપીએસસીમાં તમને આ 100% વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે, રાઈટ? તો તમારે 8 ઇન્ડિકેટર પરફેક્ટલી યાદ રાખવાના. હવે વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું હતું? તો ટોપ પરફોર્મન્સ, લીડિંગ અને ઇમર્જિંગ, એસ્પિરન્ટલ, રાઈટ? બરાબર યાદ રાખજો. 4 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે: ટોપ, લીડિંગ, ઇમર્જિંગ, એસ્પિરન્ટલ, રાઈટ? ટોપને 50 થી વધારે ગુણ આપવામાં આવ્યા છે, લીડિંગને 45 થી 50, ઇમર્જિંગને 40 થી 45 અને 40 થી ઓછા ગુણ હોય એ એસ્પિરન્ટને આપવામાં આવ્યા છે. હવે આપણે ટોપ રાજ્ય જોઈએ તો સૌથી પહેલું ગુજરાત છે, દેન મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા, ઓરિસ્સા. આટલું યાદ રાખવાના છે. ટોપ 5 આપણે તમારે પરફેક્ટ યાદ રાખવાના છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા. પહેલા 3 તો ચોક્કસથી. પછી પર્વતીય અને પૂર્વોત્તરીય રાજ્યમાં તો ઉત્તરાખંડ, આસામ, હિમાચલ પ્રદેશ. પ્રથમ પૂર્વોત્તરીયમાં શું છે? પર્વતીય અને પૂર્વોત્તરમાં ઉત્તરાખંડ પ્રથમ ક્રમે છે, ત્યારબાદ આસામ અને હિમાચલ પ્રદેશ છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં તો પહેલા ગોવાને લેવામાં આવ્યું છે નાના રાજ્ય તરીકે. અહીંયા એટલું યાદ રાખવાનું છે ને દિલ્હી અને પછી ચંદીગઢ છે. ગોવાનું બંનેમાં આવશે, રાઈટ? એટલું યાદ રાખવાનું છે. અને આ મેં પીઆઈબીની જે ઓફિશિયલ સાઇટ છે એમાંથી તમને આ માહિતી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય રેલવે બ્રોડગેજ, ઓકે, નેટવર્કના આધારે 99.6% વીજળીકરણ સાથે વિશ્વમાં કયા ક્રમે છે આપણું ભારત બ્રોડગેજમાં? ચોથા ક્રમે, ત્રીજા ક્રમે, બીજા ક્રમે કે પછી પહેલા ક્રમે? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, બીજા ક્રમે છે. બરાબર. પ્રથમ ક્રમે કોણ છે? સ્વિટ્ઝરલેન્ડ છે. ભારત પોતાના 99.6 બ્રોડગેજ રેલવે નેટવર્કનું વીજળીકરણ પૂર્ણ કર્યું છે અને સાથે જ વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજું છે અને પહેલું સ્વિટ્ઝરલેન્ડ છે, રાઈટ? અને ત્રીજું ચીન, ચોથું સ્પેન. યાદ રાખજો, ત્રીજું ચીન ને ચોથું સ્પેન. પ્રથમ 4 દેશ આપણે યાદ રાખી લીધા છે. નેટવર્ક કવરેજ દ્વારા ભારત વિશ્વની વ્યાપક વીજળીકરણ ધરાવતી મોટી રેલવે પ્રણાલીમાંની એક છે. 2015-16માં ટ્રેક્શન માટે ડીઝલ વપરાશ કેટલો હતો? 293 કરોડ લીટર હતો, જે અત્યારે 108 જ થઈ ગયો છે.
બરાબર છે. હવે હમણાં જ આપણે જોયું હતું હાઇડ્રોજન ટ્રેનનું, બરાબર, જે સોનીપતમાં ફરારથી ચાલશે, મીન્સ કે કાર્બન ઓછો ઉત્પન્ન કરશે, રાઈટ? એ પણ તમને યાદ છે. એ ભારતીય રેલવે પર લો કાર્બન કામગીરીને ટેકો આપવા માટે 1260 મેગાવોટથી વધુ સૌર અને પવન ઉર્જાઓ ક્ષમતા કમિશન કરાઈ છે. હાલમાં 19 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આપણા રેલવેના 19 ઝોન છે, યાદ રાખજો. આ તમારું પ્રૂફ, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 2026નું 58મું આંતરરાષ્ટ્રીય રસાયણ ઓલિમ્પિયાડ ક્યાં યોજાયું હતું? કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 4 યોજાયેલા છે, યાદ છે ને? ભૌતિકનું, ગણિતનું, આર્યુ અને ચોથું કયું? મેથ્સનું, રાઈટ? ચલો, હવે ચારેયના અહીંયા જ ઓપ્શન આપેલા છે. ચારેય ક્યાં યોજાયા હતા એનું જ અહીંયા છે, રાઈટ? તો અહીંયા આપણે શું આવશે? આપણા રસાયણ એટલે કેમિસ્ટ્રીનું ઉઝબેકિસ્તાનમાં, તાસ્કંદ ખાતે, બરાબર. 58મા ક્રમનું હતું આંતરરાષ્ટ્રીય રસાયણ ઓલિમ્પિયાડ, તાસ્કંદ ઉઝબેકિસ્તાનમાં યોજાયું, જેમાં કુલ આપણને 4 ગોલ્ડ સાથે આપણે પ્રથમ ક્રમે રહ્યા. હવે આપણે પાછળના પ્રીવિયસ જોઈ લઈએ. આ જોડકામાં તમારે પૂછાય તો ખરેખર ઉપયોગી થશે. આવા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે ને આપણને આવડતા નથી હોતા. કેમ? તો આપણે નહીં પૂછાય એમ કરીને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. એટલા માટે આ યાદ રાખજો. કેમિસ્ટ્રીનું ઓલિમ્પિયાડ ક્યાં યોજાયું હતું? તો તાસ્કંદ ઉઝબેકિસ્તાન. ધેન કયું છે? તો ફિઝિક્સનું, બરાબર, તો બુકારમંગા કોલંબિયા, એમાં પણ આપણે પ્રથમ ક્રમે હતા. પછી ફિઝિક્સનું ક્યાં હતું એ તમારે મને કહેવાનું છે. ચાલો, અહીંયાથી આપે તો ફિઝિક્સનું હતું લિથુઆનિયામાં યોજાયું હતું. અને હવે રહ્યું શાંઘાઈ ચીન, તો ત્યાં મેથ્સનું યોજાયું હતું. ક્લિયર થઈ ગયું બધા જ તમારા? હવે 67મું હતું મેથ્સ, એ ક્યાં યોજાયું હતું? શાંઘાઈ ચીન ખાતે. આ તમારું પ્રૂફ. હવે નેશનલ ઓલિમ્પિયાડ પ્રોગ્રામનું સંચાલન હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન દ્વારા કરવામાં આવે છે. એની કોની હેઠળ કાર્ય કરે છે? હોમી ભાભા સાયન્સની સંસ્થા, તો TIFR એટલે કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, રાઈટ? TIFR કરે છે, યાદ રાખજો. TIFR પરમાણુ ઉર્જા હેઠળ કામ કરશે. આજનો આપણો ચોથો પ્રશ્ન. ભારતમાં આવકવેરા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 22 જુલાઈ, ઓપ્શન બી 24 જુલાઈ, ઓપ્શન સી 23 જુલાઈ, ઓપ્શન સી 25 જુલાઈ, એટલે કે આજનો દિવસ ક્યારે ઉજવાય છે? તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન બી 24 જુલાઈ. ઓકે. કરવેરા દિવસ કેમ ઉજવવામાં આવે છે જોઈશું. 1860માં બ્રિટિશ ભારતના પ્રથમ નાણામંત્રી જેમ્સ વિલ્સન દ્વારા ભારતમાં પ્રથમ વખત આવકવેરો લાગુ કરવામાં આવ્યો હતો. તેની યાદમાં આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. ખૂબ અગત્યનું છે, યાદ રાખજો. સાથે સાથે આપણે બીજા દિવસોની માહિતી પણ જોતા રહીશું. આ તો તમારું પહેલું પ્રૂફ, રાઈટ? હવે આપણે ભારતમાં કરવેરાના ઇતિહાસ વિશે ડિટેલ લઈશું. 1860 ભારતમાં પ્રથમ વખત ઇન્કમ ટેક્સ લાગુ. 22 પ્રથમ સંગઠિત ઇન્કમ ટેક્સ એક્ટ આવ્યો. 1924 સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ દ્વારા વહીવટ માટે વૈધાનિક સંસ્થા બનાવવામાં આવી. 51માં હાલનો ઇન્કમ ટેક્સ એક્ટ અમલમાં આવ્યો, 1961 વાળો, રાઈટ? યાદ રાખજો. પેન નંબર શરૂ થયો 72 થી. પછી 1981 આવકવેરા વિભાગમાં કોમ્પ્યુટરાઇઝેશન શરૂ થયું. 10 અક્ષર વાળો પાન નંબર 1995માં. 2009 બેંગલુરુમાં સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટ્રલ શરૂ થયું. 2017 તો પાનને આધાર સાથે લિંક કરવામાં આવ્યું. 2019 ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ શરૂ થઈ. 2021 એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ શરૂ થયું. 2022 યુનાઇટેડ રિટર્ન માટે સેક્શન 139(8) શરૂ થયો. અને રિટર્ન ભરવાની મર્યાદા 2025માં કેટલી થઈ? 2 વર્ષથી વધારીને 4 વર્ષ. હવે હાલમાં બજેટમાં નવી કર વ્યવસ્થામાં 12 લાખ સુધી કોઈ ઇન્કમ ટેક્સ નથી. પગારદાર માટે 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે અને 12.75 લાખ સુધી નીલ ટેક્સ. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50,000, ભાડા પર TDS મર્યાદા 4 લાખ, LRS હેઠળ TCS મર્યાદા TDS મર્યાદા 7 લાખ. 23 જુલાઈ નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે. હવે આપણે બીજા દિવસમાં લઈશું.
24 જુલાઈનું આવી ગયું. હવે 23 જુલાઈ કયો દિવસ ઉજવાય છે? તો નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે ઉજવાય છે. 1927માં મુંબઈ ખાતે ભારતનું પ્રથમ રેડિયો સ્ટેશન શરૂ થયું હતું એની યાદમાં. 1930માં બ્રિટિશ સરકારે તેનું નામ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. 8 જૂન 36માં ઓલ ઇન્ડિયા રેડિયો થયું. 57માં એર એટલે કે આકાશવાણી બન્યું. આ તમારા અગત્યના પોઈન્ટ છે અને એનું સૂત્ર યાદ રાખવાનું છે. બહુજન હિતાય બહુજન સુખાય. તમારે બધા તે સૂત્રો તમને મારી ચેનલમાં તમને મળી જશે મોટોમાં. તે સૂત્ર સ્ટેટિક જીકેમાં અને પૂછાતા હોય છે. જોડકા સ્વરૂપે પૂછાઈ જાય તો તમારા બધા જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશનના તે સૂત્ર એક જગ્યાએ તમને મળી જશે. તમે ઈચ્છો તો વિડીયો જોઈને સેવ કરી શકો છો, લાઈક કરીને સેવ કરી શકો છો કે પછી ડાઉનલોડ કરી શકો છો કે પછી તમે એમાંથી તમારી પોતાની અંગત નોટ્સ બનાવીને જ્યારે રીડ કરવું હોય ત્યારે રીડ કરી શકો છો. રાઈટ? પ્રસારણ દિવસ વિશેનો આપણી માહિતી. પછી 22 જુલાઈ તો વર્લ્ડ બ્રેન ડે ઉજવાય છે. વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી દ્વારા ઉજવવાની શરૂઆત થઈ. બરાબર? અહીંયા સ્થાપના થઈ હતી એટલા માટે એનો દિવસ ઉજવાય છે. 2014માં પ્રથમ વખત વર્લ્ડ બ્રેન ડે ઉજવવામાં આવ્યો હતો. બ્રેઇન હેલ્થ એસેસ ફોર ઓલ એની થીમ હતી. બરાબર? હવે 25 જુલાઈ એટલે કે આજનો દિવસ. દર વર્ષે કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ IVF ડે. બરાબર છે? વર્લ્ડ એમ્બ્રિયોલોજિસ્ટ ડે. બરાબર છે? બંને દિવસ કહેવાય છે એટલા માટે બંને લખ્યું છે. 25 જુલાઈના રોજ ઉજવાય છે. કેમ? તો આજના રોજ 1978માં વિશ્વનું પ્રથમ IVF એટલે કે ટેસ્ટ બાળક લુઈસ બ્રાઉનનો જન્મ થયો હતો. એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ભારતની પ્રથમ ટેસ્ટ બેબી દુર્ગા એટલે કે કનુપ્રિયા અગ્રવાલ કહેવાય છે. 1978માં તેનો જન્મ થયો હતો ડોક્ટર સુભાષ મુખર્જી દ્વારા. ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય છે. પણ ઓફિશિયલી ઓન પેપર એમ કહેવાય છે કે 1986માં ડોક્ટર ઇન્દિરા આહુજાના હસ્તે હર્ષા ચાવડા સત્તાવાર રીતે માન્ય ગણાય છે. પરંતુ હંમેશા યાદ રાખવાનું કે દુર્ગાને જ કન્સિડર કરવામાં આવે છે. સત્તાવાર માન્યતા વાળો પ્રશ્ન શબ્દ યુઝ કરે તો તમારે ડોક્ટર ઇન્દિરા દ્વારા હર્ષા ચાવડાનો જન્મ થયો એને કન્સિડર કરવાનું છે. ટેસ્ટ ટ્યુબ બેબીના ભારતમાં જનક કહેવાય છે. કોણ? તો ઇન્દિરા આહુજા. બરાબર? એ સિવાય 25 જુલાઈના રોજ વર્લ્ડ ડ્રાઉનિંગ પ્રિવેન્શન ડે 2021થી ઉજવાય છે. એટલે કે ડૂબતા વ્યક્તિને બચાવવા માટે. બરાબર? આટલું દિવસો વિશેની માહિતી. હવે તમને એવું નથી લાગતું કે તમારે મને એક લાઈક આપવું જોઈએ? કેટલી બધી મહેનત કરી છે. હવે અગત્યનો પ્રશ્ન છે. તાજેતરમાં ICMR દ્વારા વિકસાવવામાં આવેલ સેહત E2 ટેકનોલોજી કયા રોગની સારવાર માટે છે? ઓપ્શન એ ડેન્ગ્યુ, ઓપ્શન બી સર્વાઇકલ કેન્સર, ઓપ્શન સી ટીબી, ઓપ્શન ડી મલેરિયા. મલેરિયાની કઈ રસી છે તમારે મને કહેવાનું છે. અને અહીં આપણો જવાબ આવશે સર્વાઇકલ કેન્સર માટે સેહત 2 ને લોન્ચ કરવામાં આવી છે. બરાબર છે? હ્યુમન પેપિલોમા વાયરસથી થતા પ્રી કેન્સર અને સર્વાઇકલ કેન્સર સામે વિકસાવવામાં આવી છે. ફર્સ્ટ ઇન ક્લાસ ટાર્ગેટેડ થેરાપેટિક કેન્ડિડેટ કહેવાય છે. એટલે ફર્સ્ટ ઇન ક્લાસ એટલે આ પ્રકારની આ કોઈ પહેલી દવા છે. ટાર્ગેટ થેરાપેટિક એટલે માત્ર કેન્સરગ્રસ્ત કોષોને નિશાન બનાવે છે અને સ્વસ્થ કોષોને નુકસાન ઓછું કરે છે. બરાબર છે? એટલા માટે. હવે વિકસાવનાર કોણ છે? તો ICMR અને NICPR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ તેમજ સ્ટીફન કેન્સર સેન્ટર યુનિવર્સિટી ઓફ ઓકલામા US. બરાબર? આ બંને ભેગા થઈને વિકસાવ્યું છે. આ સિવાય આપણે બીજું શું યાદ રાખવાનું છે? તો રિકોમ્બોનન્ટ કોમ્બિનેશન વેક્સિનેશન છે. ત્રીજી રસીની વાત થાય છે. રાઈટ? પછી નવી રસી તો રિકોમ્બોનન્ટ કોમ્બિનેશન વેક્સિન. એક સાથે 3 જીવાણુ સામે આ એક કોમ્બિનેશન રસી છે. ટાઇફોઇડ માટેની વાત થાય છે. તો ટાઇફોઇડ 3 પ્રકાર છે એને એ રક્ષણ આપે છે. બરાબર છે? કયા કયા? તો રિકોમ્બેન્ટ કોમ્બિનેશન 3 વેક્સિન છે નવી. એ કઈ છે? તો સાલિમાના ટાઇફી, સેલોમિનિયા પેરાથાઇપી અને સિંગોલિસ. બરાબર છે? એની સામે રક્ષણ આપે છે એટલે કે ઝાડા સામે. પછી નેક્સ્ટ જનરેશન ટાઇફોઇડ વેક્સિન તો ટાઇફોઇડ સામે રક્ષણ આપે છે. તો કેવી? સેલિમોનિયા ટાઇફોઇડ સામે. રાઈટ? આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ડેન્ગ્યુ માટે ટ્રેટા વેક્સિન લાઈવ એન્ટીકેટ. યાદ રાખજો. ક્યુડેંગ વેક્સિન છે. ક્યુડેંગ વેક્સિન ડેન્ગ્યુ માટેની છે. યાદ રાખજો. ક્યુડેંગ વેક્સિન
ડેન્ગ્યુ સામે રક્ષણ આપવા ડેવલપ કરવામાં આવી છે, એને મંજૂરી આપવામાં આવી છે. અને આ પ્રશ્ન તમારી કોઈ પણ પરીક્ષામાં આવશે. ચોક્કસ એને સ્ટાર કરી દેજો, 5 સ્ટાર લગાવી દેજો, 7 સ્ટાર લગાવી દેજો, જે પણ કરો. પરંતુ ડેન્ગ્યુની આ રસી તમારે પૂછાશે કે ડેન્ગ્યુ છે કેવી છે, તો ટ્રેટા વેક્સિન છે કહેવાય છે, બરાબર, ડેન્ગ્યુ સામે છે, જે તમને આ પ્રકારની ડેન્ગ્યુ માટેની પ્રથમ રસી કહેવામાં આવી છે. ઉત્પાદક કોણ છે, તો ટેકેડા કંપની છે, જર્મનીની. યાદ રાખજો. 4 વર્ષથી લઈને 60 વર્ષના દરેક વ્યક્તિને આ અસર કરશે. 2 ડોઝ હોય છે એના, બરાબર. પછી રિકમ્બોનેન્ટ લાઈવ એટ્યુલન્ટ ટ્રેટાવેલેન્ટ ડેન્ગ્યુ વેક્સિન એટલે કે જેનેટિક એન્જિનિયરિંગથી વિકસાવેલી છે. જીવંત પરંતુ નબળા બનેલા ડેન્ગ્યુ વાયરસ પર આધારિત એવી રસી છે જે ડેન્ગ્યુના 4 પ્રકાર સામે રક્ષણ આપે છે. ડેન્ગ્યુ શું છે? હવે ડેન્ગ્યુની રસી યાદ રાખજો. ડેન્ગ્યુ વિશે આપણે જોઈશું. અચ્છા, અત્યારે કયો મંથ ચાલે છે? જુલાઈ. તો જુલાઈ મંથને ડેન્ગ્યુ મંથ કહેવાય છે, યાદ રાખી લેજો. અને 16 મે ડેન્ગ્યુ ડે તરીકે ઉજવાય છે. ડેન્ગ્યુ એક વાયરલ રોગ છે. તે ડેન્ગ્યુ વાયરસ દ્વારા થાય છે. આ વાયરસ ફ્લેરીવાયરસ કુળનો છે. ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે? તો આડિસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી ફેલાય છે. બપોરે કરડે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીધું નથી ફેલાતું, પરંતુ ડેન્ગ્યુગ્રસ્ત વ્યક્તિને કરડે ને આપણને કરડે તો થઈ શકે. દિવસ દરમિયાન કરડે છે, ખાસ કરીને વહેલી સવારે અને સાંજે, તેમજ સ્વચ્છ અને સ્થિર પાણીમાં પ્રજનન કરે છે. ડેન વી, ડેન 2, ડેન 3, ડેન 4 સામે ડેન્ગ્યુના પ્રકાર છે. ભારતમાં 16 મે ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જુલાઈ માસને ડેન્ગ્યુ મહિના તરીકે ઉજવવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? જેમ કે પોષણ માસ તો સપ્ટેમ્બર કહેવાય છે, એવી રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2026ની ગ્લાસગો કોમનવેલ્થમાં ભારત તરફથી ધ્વજવાહક તરીકે કોણ હશે? કોણ હતું? શરૂ થઈ ગઈ છે એટલા માટે. લવલીના બોર્ગોહેન, નીરજ ચોપડા, મીરાબાઈ ચાનુ કે પીવી સંધુ? તો ઓપ્શન આવશે ઓપ્શન સી, મીરાબાઈ ચાનુ. વેઇટ લિફ્ટર છે, બોક્સર લવલીના સેરેમોનિયલ બેટન બેરિયર હતા, બરાબર છે. ફ્લેગ બેરિયર મીરાબાઈ ચાનુ અને સેરેમોનિયલ બેટન બેરિયર પૂછે તો એને કોણ હતા? તો લવલીના બોર્ગોહેન. ક્યાં યોજાય છે? ગ્લાસગોમાં. કયા નંબરની છે? બોલો. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાય છે, તો 23મા નંબરની છે. ભાગ લેનાર 74 દેશો ભાગ લેશે. ઉદ્ઘાટન ઓવો હાઇડ્રો એરેનામાં. વિશેષતા પ્રથમ વખત ઉદ્ઘાટન સમારોહ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયું હતું. કોમનવેલ્થ તો દર 4 વર્ષે યોજાય છે. 2022માં ક્યાં યોજાઈ હતી? બર્મિંગહામમાં. યાદ રાખજો. એમાં ભારતે 61 મેડલ જીત્યા હતા. શું ભારતમાં ક્યારે યોજાય છે કોમનવેલ્થ? યસ, ભારતમાં 19મી કોમનવેલ્થ યોજાઈ હતી 2010માં. તો યાદ રાખજો. અને 2030માં ફરીથી ભારતમાં અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. એ સિવાય આપણે એક નવો ટોપિક લાવ્યા છે, એક મસ્ત વિષયની માહિતી. સમરસ વિદ્યા સેતુ. સમરસ વિદ્યા સેતુ એટલે ગુજરાત સરકારનું શાળા છોડી ચૂકેલા અને શાળા બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનું રાજ્યવ્યાપી અભિયાન છે. શરૂઆત અમદાવાદથી થઈ છે. હેતુ શાળા છોડી ચૂકેલા અને આઉટ ઓફ સ્કૂલ બાળકોને શાળામાં દાખલ કરીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા, 100% શાળા પ્રવેશ અને સતત શિક્ષણને સુનિશ્ચિત કરવું, બાળમજૂરી, બાળલગ્ન, અન્ય સામાજિક કારણોથી શિક્ષણથી વંચિત બાળકોને ફરીથી શિક્ષણ તરફ વાળવાનો હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. જૂથ કોણ બનશે લક્ષ્ય જૂથ? પ્રાથમિક અને માધ્યમિક સ્તરના શાળા બહારના બાળકો. સમગ્ર ગુજરાતમાં જિલ્લાવાર અભિયાન તરીકે શરૂ થશે. અભિયાન કેવી રીતે ચાલશે? તો જિલ્લામાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે, જેનાથી શિક્ષકો ઘરે જઈ વાલીઓનો સંપર્ક કરશે અને જનપ્રતિનિધિ અને સામાજિક આગેવાનો પણ એમાં જોડાશે. આમ સમરસ વિદ્યા સેતુ ગુજરાતમાં ચાલે છે, બરાબર છે. તો આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે. તમને ખરેખર મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અંતમાં એટલું જ કહીશ કે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.